એવરીવન સો વેલકમ ટુ એપિસોડ 6 પાર્ટ 1. હવે ઘણા દર્દીઓનો પ્રશ્ન હોય કે હોમિયોપેથિક દવાની સાથે બીજી દવાઓ સાથે લઈ શકાય અથવા અમારી જૂની દવાઓ છે એ બંધ કરી દેવાની અથવા તો અમારી આ હોમિયોપેથિક દવાઓ લઈએ અમને બીજી કોઈ તકલીફ થાય તો બીજી દવા સાથે લઈ શકાય. તો આનો જવાબ છે યસ, ડેફિનેટલી. માનો કે તમારી જૂની કોઈ પણ બીજી દવાઓ શરૂ હોય, બીપી, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ કે થાઇરોઇડની, અને તમે અમારી પાસે કોઈ અલગ જ ફરિયાદ માટે આવો છો અને અમે તમને હોમિયોપેથિક આપીએ તો તમારી જે જૂની દવાઓ છે એ ડેફિનેટલી તમે કન્ટિન્યુ કરી શકો. એને અને આ દવાને કોઈ આડઅસર થતી નથી અને કોઈ રિએક્શન આવતું નથી. અને બીજું જે મેં કીધું કે હોમિયોપેથિક દવા ચાલતી હોય અને વચ્ચે કાંઈ બીજી ફરિયાદ થાય કે તમે નજીકના ડૉક્ટર પાસે બતાવવા જાઓ તો ડેફિનેટલી તમે બીજી દવાઓ પણ સાથે આ દવા શરૂ રાખીને લઈ શકો છો. પરંતુ અમારો એવો આગ્રહ હોય અથવા તો અમે એવું સમજાવતા હોય કે વચ્ચે કોઈ તકલીફ થાય કે વચ્ચે બીજી કોઈ પણ ફરિયાદ થાય, તાવ, શરદી, ઉધરસ, કોઈ પણ વસ્તુ નવી આવે તો અમને જાણ કરવી. એનો એક જ પર્પઝ હોય, એનો એક જ ધ્યેય હોય કે જેથી અમને તમારી તાસીરનો વધુ સારી રીતે ખ્યાલ આવે, અમે તમને વધારે સારી દવાઓ આપી શકીએ. અને એ વસ્તુ નો અમે એવું સમજાવતા હોય. પરંતુ ઘણી બધી વખતે કોઈ વચ્ચે ઇમરજન્સી આવે કે વચ્ચે કંઈ બીજી તકલીફ થાય તો ડેફિનેટલી તમે હોમિયોપેથિક દવાઓ તમારી જે તકલીફ છે એને શરૂ રાખીને બીજી દવાઓ સાથે લઈ શકો છો. માટે આ એક ખૂબ જ જરૂરી પ્રશ્ન મોટાભાગના દર્દીઓનો હોય છે કે ઘણા બધા દર્દીઓ આ દવા બંધ કરી દે અથવા ઓલી દવા ચાલુ કરે તો આ બંધ કરે. માટે આ એક ગેરસમજ ઊભી થતી હોય છે. સો દેટ્સ ઓલ. થેન્ક યુ.